તે તો મને કીધું નથી ને આ વાત પાટે તો હું સીડ્યો હું ને તારા ઘર સુધી આટો મારી રૂમ મારી આવ્યો ને બરોબર તારા ઘરની માલિકા હું પારું બતા મેં એટલે તને કીધું તારા ઘરની માલિકા કઈ છે જય કુબેરભાઈ જય ક્યાંથી આવો ચાલો વેલા યાર પહેલા વહેલા દુનિયા આખી ફર્યો કહેતા હોય કે 1000 પીવા ગયો 10% નો ફરક આવતો જ્યાં જ્યાં 8 દિવસ વાંધો ચાલો આ જો હમણાં જતો આ ગયા શનિવારે હું ગયો તો મામા દેવે તો શનિ રવિ સોમ મંગળ કાલ રાતથી પાછો શું થાય જો વસ્તુ શું છે કોઈ શું આમ થાય શું આવી રીતે પડી જાય અને પછી 2 કલાક સુધી ભાન નથી કોઈ ઓળખે નહીં આમ બેઠી હોય આપણી બાજુમાં બેઠી હોય બધો કમ્પ્લેટ બેઠો અને નહીં હોય શરીર તો તમે ગમે એટલું કામ દેશું કામ કરી લે અને આવવાનું હોય ને એનાથી 2 દી પહેલા છાતીમાં દબાણ દે શ્વાસ લેવાની કઈ માતા હે માતા અમે રવિજી સિકોતર બાકડા છે વધાવો કોઈ ચામુંડા રજા આપે છે વધાવો છે તે દાદાનો વધાવો ઓગણી લે દે કદી જાહેર કોઈ ચામુંડા બનાવે છે વસ્તુ શું છે એ જ કોઈથી પકડાતી કોઈ કે કરંટ છે કોઈ કહે છે કે પહેણી ગયું ભેગું ને કરંટ છે વસ્તુ અને કોઈ કહે છે કે પિતૃ છે મેં પિતૃ હોય તો પિતૃ ને બધો કરી ચૂક્યો પિતૃ છે નહીં આ વસ્તુમાં આ વસ્તુ બધા એમ કહે કે અઘોરી કરી લીધી અને એને પેટમાં ઉતારેલું હોય મને એમ કે દાદા એને ખબર હોય ને લગ્ન કરી લીધા હોય તારે લગ્ન તો પેલા થઈ ગયેલા હતા નનકેથી લગ્ન થઈ ગયેલા હતા એટલે વસ્તુ ભેગી પહેણી ગયેલી છે એમ કે તારી પાસે બીજું કઈ આવે છે તારી પાસે કઈ આવે છે રાતે પાસ થાય બાકી કઈ નહીં પડી જાય એટલું બાકી બીજું કઈ નહીં ગમે અહીંયા પડી એમ સમજો 20 વીઘા જમીન થાય બધો એટલે 5000 બનાવે પછી કહો છે ત્રણ બે વધાવો આ પંચની માતા એક આપે છે હોલ મારી કોયલ ચામુંડા વેણ આપે છે હોલ મારો મહાદેવ એક આપે 15 ગાય લેખ સહી કરે છે 17 તેમ રોય મકાન કેટલા વર્ષ થાય જમીન જમીન જૂની જૂની જમીન વાળા હતા અને એની ઉપર મેં હમણાં 2 વર્ષ પહેલા મકાન બનાવ્યું અને આ વસ્તુ તો થઈ ને 4 વર્ષ થઈ મૂળ તો અહીંયા જ છે ને અહીંયા આવ્યા પછી વધારે ખરું વધારે તો ઉમાં હતું નહીં છે તો મૂળ તો અહીંયા જ રહેતા ને રહેતા તો એટલા મને એટલામાં આગળ રહેતા એમ પહેલા હા એ ઘર કોણ પાસે એ ઘર અત્યારે પડ્યો હોય અને નવી સોસાયટી બનેલી પિકઅપમાં ત્યારે હું આપણે કંપની દત્તક લઈને મકાન બનાવ્યું અને પ્લોટ મળેલા એમાં મેં પ્લોટમાં મકાન બનાવ્યું અને પછી એ મકાન એક મેં રાખી દીધું અને પછી અત્યારે મેં 2 બનાવ્યા બીજા એ મારી જમીનમાં ઓલા હું સરકારી પ્લોટ પાડેલા એમાં બનાવ્યા છે પેલા રહેતા એ જગ્યા કોની પાસે એમ કહું તું
એ તો મારી પાસે જ છે. ભાગ્ય મારે જેવી છે મારી પાસે જ છે. આ તો વેચી દીધી હોય એવું કોકને પડતું થતું હોય તેમ એમ હું પૂછું તમને તમારી પાસે છે ને જૂની જગ્યા હતી તો એની માલિકો કઈ દેખાય તમને એની અંદર એને પહેલી વખત હતી ને પરણીને આવીને અને એને કીધું મને ધોરા દુખે ધોરા દુખે. એ પછીની તકલીફ એમ તને ત્યાંથી ચાલુ થયું ને ઘરમાં પહેલા દિવસે આવીને એમાંથી તકલીફ છે. અને આજે 18 વર્ષ થઈ ગયા મારા ઘરમાં છે. તે તો મને કીધું નથી ને ના આ વાત પાટે તો હું સીડ્યો હું ને દાદા તારા ઘર સુધી આટો મારી રૂમ મારી આવ્યો નતો મને બરોબર. બરોબર છે. તો દાદા હું આવ્યો કચ્છમાંથી. તારા ઘરની માલિકા હું પારું બતાવી મેં એટલે તને કીધું તારા ઘરની માલિકા કઈ છે એ વસ્તુ તારી પાસે આવે ખરી હું તને એવું પૂછું પેલા મેં તને સવાલ કર્યો કે તારી પાસે આવે હે હવે પેલા મેં પેલો સવાલ એ મેં કર્યો હે આવે એને ખબર પડી ગઈ. આવે ને તો એ કપડા ધોતી હતી એક દિવસ. ને વસ્તુ આવી આવી એટલે ઉપડી એટલે મને કે એ આવે એવું કરીને મને બેઠી ગઈ પડી. ને પછી ક્યાં પડે એનું કાંઈ નથી. એ આવે એમ કરી મને બેઠી પડી. અને હું બેઠો નતો તો ગમે ત્યાં પડી જાય તો પથરા હોય કે ચૂલો હોય ગમે એમાં પડી જાય. લેડીઝ જેવું લાગે હે જેન્ટ્સ જેવું તને લાગે લેડીઝ બાઈકમાં નથી. આમ બાઈ માં એ કહેવાય ઉભી રે બાય હોય 11 બીજે ઘરે હતી ને તેર. બીજે ઘરે એક કાન વાળી મેરીને ગઈ હતી પછી ઉવાથી અમારું તૂટી ગયું પછી આના ઘરમાં આવી. પછી થયું પછી છે એ બધું તારા ઘરમાં જ છે તને બધે ફરી વળ્યો પલ ફરી વળ્યો તું હું તો બરોબર દાદા તે તો મને કીધું નથી કોઈ પરત છે હે આજી દુનિયા હું ફરી વળ્યો. તો દુનિયા ભલે ફરીને આવ્યો હોય હું સૌથી અલખો હું હું કહું છું ને કે સૌથી હું અલખો હું કોઈનું વાંચેલું વાંચતો નથી કે કોઈનું પૂછતો નથી હે જોવું તને 15 દિનનો ટાઈમ આપું તું એકલો આવે તો વાંધો નહીં બરોબર હાલે ભાઈ 5 વધાવા થાય તો દોરો બાંધો ન બાંધવાને અત્યારથી મજા થાય છે એની માતા દોઢ આપે તો જ દોરો બાંધો છે હોલ રજા છૂટે તો જ બરોબર ને? મારી કોયલ ચામુંડા દોઢ આપે કે આ મજા તો જ દોરો બાંધો 15 મારો મહાદેવ તો જ કેમ કે મજા આવે તો જ બરોબર અને આમાં 25 નો વધાવો બની જાય શું બન્યું હોતા 21 એટલે બની ગયો છે ચોથો હુકમ ન લેતો દહેજી એક વધાવો બને છે એક છે બતાવો ખેંચો. છે છે બે સવારમાં પાણી હારે દીવો કરજો ઉઠીને બરોબર સવારમાં જઈને દીવો કરવાનો પાણી હારે દરરોજ એક દાન કરવાનો નહીં કરવાનો બરોબર નહીં ધોઈને એક દીવો કરવાનો કોઈ પણ કરો તમારે ન થાય હોય તો આમને કરવાનું બરોબર દાદા નામ લઈને હું નીકળે ત્યારે દાદાનું નામ લઈને ગયો કરીને નીકળ્યો. અને એક વખત થઈ ગયો તારે પણ મેં માળા લઈને કીધું હતું કે દાદા હવે મને ક્યાંક શરણે પહોંચાડો. તમારા વિડીયો જોઈને મેં સ્વીકારેલો છે દાદા હવે કોઈક શરણ હાથી આપે ને તો સારો હે ને કે હવે છોકરા માટે ટકરો નહીં બચે ક્યાંય. કઈ વાંધો નહીં મજા કરો અત્યારથી મજા બરોબર દીવો કરજો